જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 6 થઈ ગયા છે, સાંજના 6 થઈ ગયા છે. અને અત્યારે ઘડિયાળમાં 6 થઈ ગયા ને તે વાતાવરણ એકદમ અંધારું થઈ ગયું છે, કેમ કે હવે દિવસ શિયાળો આવી ગયો છે ને એટલે દિવસ ટૂંકા થવા માંડ્યા છે. શિયાળામાં આમ થઈ દિવસ ઉનાળા કરતાં ને એમ ટૂંકા હોય, એટલે જો અત્યારે અંધારા જેવું થઈ ગયું છે. થોડું થોડું એમ કે દિવસ આથમી ગયો છે. મારી મમ્મી જોજી વાડીએથી આવ્યા નથી ને મારી મીસુબેન સ્કૂલેથી આવીને હોમવર્ક ને એવું બધું કરી લીધું. અને પછી અમારા આવવાના છે મહેમાન, તો એને પપ્પા ભેગી મહેમાનને તેડવા માટે વહી ગઈ છે. અને મેં મારે રસોઈ બનાવવા નથી થોડી ઘણી, તો એ રસોઈ બનાવી નાખી છે. અને બીજું તો અમારે પાઉંભાજી બનાવવાની છે, એટલે પાઉંભાજી તૈયાર જ લેવાની છે. તો રોટલીને એવું બનાવી નાખ્યું છે. અને મીસુબેનને એને પપ્પા આવશે ને એટલે પાઉંભાજી લેતા આવશે એમ. તો સારું, હાલો મહેમાન આવે ને તમારે થોડું ઘણું કામ છે એ પતાવી દો. હા, અમારે ફઈ મીસુબેન ના ને એવું બેન આવી ગયા છે. કા જય શ્રી કૃષ્ણ. અમારે એમુબેન આવી ગયા છે. એમુબેન ને આખું વેકેશન વારો ન થયો. કા એને બા ને દાદા ને જાત્રામાં ગયા હતા, એટલે વેકેશન આખું વહી ગયું ને તો એમુબેન ને વારો ન. તારા તો મોજડી લઈ આવ્યા તાર બા હે? તો એટલે એમુબેન ને અત્યારે જા શનિ રવિમાં વારો આવ્યો છે. કેમ? હાલો મહેમાન જો અત્યારે સાંજ પડી ગઈ છે, સાંજે સેટ પહોંચ્યા છે ને હવે અમે જમવા બેસી જઈએ, કારણ કે અમે જમવાનું તો વહેલું જ હોય. કાંઈ એમુબેન તમારે તો વહેલું હોય કે મોડું હોય? હા, તો હાલો હવે ફટાફટ જમવા બેસી જાય. તો જો અમે જમવા બેસી ગયા છે. જમવામાં જો પાઉંભાજી મગાવી લીધી છે. મેં હમણાં થોડીક વાર પહેલાં કીધું તેમજ કે પાઉંભાજી અમારે તૈયાર જ લેવાની છે, એટલે પાઉંભાજી મગાવી લીધી. જો બધાએ જમી લીધું ને મટલા જ બાકી હતા, તો હવે જમી લઈને તમારી મને પાઉંભાજી ખાવી હોય તો આવી જાવ. ઘડિયાળમાં 7 જ થયા છે, પણ અમારે જમવાનું વહેલું હોય એટલે 7 વાગ્યામાં જમવા બેસી ગયા છીએ. અને મીસુબેન જ બધાને પહેલાં જ જમી લીધું હોય, અને સારું સારું હોય કે મીસુબેનને બહુ ભાવે, એટલે એની એમુબેને જમી લીધું ને બાકી હતા. જો હવે અમે જમી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 4 થઈ ગયા, આજે બીજો દિવસ થઈ ગયો છે. કાલ તો અમારા મહેમાન આવ્યા હતા સાંજે મોડા કેમ એવું બેન ને મોડા 6 વાગે આવ્યા હતા, 6:30 તો થવા આવ્યા હતા. કા અંધારું થઈ ગયું ને તમે આવ્યા હતા હે કે નહોતું થઈ ગયું? તો જો અમારા મહેમાન મોડા આવ્યા હતા, એટલે કાલ તો બ્લોગ થોડો ઘણો ઉતાર્યો એમને. તો જો આ કોપરેલ તેલ છે, એમાં આપણે જાસૂદના ફૂલ નાખીને તેલ બનાવવું છે, અને પછી એમાં વિટામિન ઈની ગોળી નાખશું. તો જાસૂદનું ફૂલ તો તેલ તો ઘણી વખત બનાવું છું ને 1-2 વખત વ્લોગમાં બતાવ્યું છે હોતે. તો અત્યારે જો ફૂલ નાખી અને એમાં રહેવા દઉં, અને પછી આપણે વિટામિન ઈની ગોળી એમાં નાખી દઈશું. અને આજે 1 દિવસ રહેવા દઈશું. સવારના જો ફૂલ આંબેલા હતા ને તો ફૂલ કરમાઈ ગયા છે. કાંઈ એવું બેન? અને મારે એમુબેન મારી બાજુમાં બેસી ગયા છે. મામી તેલ બનાવે છે, એટલે એમુબેન છે ને એ મામી પાસે બેસી ગયા છે. તો જો આપણું આ તેલ છે ને એ સરસ મજાના આપણે એમાં જાસૂદના ફૂલ નાખી દીધા છે. અને એક દાંત મૂકી દઈએ. અને અમારા મીસુબેન ને એમુબેન જો અહીંયા રમકડા ગોઠવી અને કરી દીધા છે ઉકેડા. કા મીસુબેન? વીખી નાખ્યું છે એમુબેન ને મીસુબેન ને કાન ઉકેડા કરી દીધા. ઢીંગલા લઈને જો ફળિયામાં રમતી હતી. કા અને આમાં મીસુબેન ના ફઈ છે ને એ મીસુબેન માટે ચોલી લઈ આવ્યા છે. કા તાર માટે લઈ આવ્યા? મારા માટે? મારા માટે. મીસુબેન માટે જોઈને તો જો વ્હાઈટ ચોલી છે ને અમારે એમુબેન ને તો હતી જ. કા એટલે મીસુબેન ને કરવી હતી. તો જો આવી ચોલી છે ને વ્હાઈટ આખી સીવી ત્યાંથી દેતા આવ્યા છે. જો કે મને સીવતા તો આવડે છે, ચોલી તો ઘણી વાર સીવું છું, પણ આવી ફેન્સી પેટર્ન વાળી ને જો બ્લાઉઝમાં એકદમ મસ્ત પેટર્ન વાળું કરી દીધું. કા મીસુ? એટલે મીસુબેન ને તો મજા જ આવે. કેમ? હું જો પહેરવાની નથી. તો જો બ્લાઉઝ છે એકદમ મસ્ત પેટર્ન વાળું છે, કે આગળથી સરસ ડિઝાઇન છે. આ માપી લઈને બાપા ને આખું ફૂલ સ્લીવ જો ત્યાં ફેશન છે ને એ મસ્ત ચોલી છે. હવે દુપટ્ટો મારે લેવાનો છે, એટલે અમે લઈ દુપટ્ટો ન લેતો હોય તો અમારે ઉપાધિ કરી. દુપટ્ટો ન નાખવાનો, હા એમણે પહેરે તો મીસુબેન ને તો હાલે. તો જે મસ્ત ચોલી છે ને મીસુબેન ના ફરિયાદ માટે લઈ આવ્યો છે. ત્યાંથી જેતપુરથી. હા હાલો હવે મીસુબેન ને ફઈને એમુબેન ને એક જગ્યાએ બેસવા જવું છે, એટલે એ જાય બેસવા અને આપણે વર્ગી જઈએ આપણા કામે. આપણે એટલો ટાઈમ નથી એમ હા બેસવા જવાનો ટાઈમ નથી, એટલે આપણે એ ભલે બેસી આવે ને આવે તો આપણે કામ કરી પછી રસોઈ બનાવવાનું.
જો અત્યારે ઘડિયાળમાં 7:30 થયા છે અને 7:30 વાગે અમે જમીન નવરા થઈ ગયા છીએ. વાસણ ઉટકી ગયા છે. વાસણ ઉટકીને હવે 7:30 થાય ને તો જો કે નવરા થઈ જાય, શિયાળા જેવી ઋતુ આવી ગઈ છે એટલે અમે વહેલા જ નવરા થઈ જઈએ છીએ. અને અત્યારે જો મારા મશીનનું કામ છે ને તો કામ લઈને બેસી ગઈ છું. રોજે મારે ડેઈલી ફ્રી થઈ અત્યારે સાંજે અને મશીને બેસવાનું જ હોય. ને હમણાં જો મારા વ્લોગ છે ને બહુ ઓછા આવે છે, કેમ કે 2 દિવસે એક વખત આવે છે કે એકત્ર આવે છે. પણ હમણાં મારે કામ જ એટલું બધું મશીનનું વધી ગયું છે ને એટલે કે એ વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી મળતો. એટલે અમારા વ્લોગ છે ને એ બહુ ઓછા આવે છે એમ. પછી થોડાક ટાઈમ પછી અમે રેગ્યુલર પાછા જેવા ટાઈમ વ્લોગ ઉતારવા માંડશું. અને ચાલો હું મારું કામ કરવા માંડું. ના સાથે વિડીયો પણ એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.